કકવાની વ્લોગ તો આજનો દિવસની હું શરૂઆત કરું છું પોકાનો વ્લોગ જોઈને. પ્રીમિયમ મૂક્યું છે, હમણાં આવશે વ્લોગ, એ જોઈ લઉં. પછી આપણે નાસ્તો કરશું, પછી આપણે નહાશું, પછી આપણે પૂજા કરશું. તો આપણે કાલનો વ્લોગ જોઈ લીધો છે. હવે રેસિપીનો વિડીયો કાલનો ફ્રેન્ચ ફ્રાઈસ વાળો એ 20 મિનિટમાં આવી જશે. તો હવે હું નાવા જાઉં, પૂજા કરી આવું, પછી આપણે આપણી ફ્રેન્ચ ફ્રાઈસની રેસિપી જોવી. હા જો બા કેરી નાખે છે વાળીમાં. આ જો બા એમરા બેન મારો વિડીયો એમરા ફોનમાંથી જો કાકા. પછી મેં દાદીને કીધું કે મને બહુ જ ભૂખ લાગી છે. દાદી કે કરે નાસ્તામાં વડાપાવ બનાવી ગયું. મેં દાદીને કીધું કે ફટાફટ બનાવી જ ગો. પછી ખેસકીમાં મારો વારો આવી જ ગયો. પછી મેં પહેલી બાઈક કીધી હા શું મસ્ત વડાપાવ હતું. મને એવું લાગ્યું કે હવે બીજી બાઈક એવી જ પડશે. બીજી બાઈક કીધી હા એવી મજા પડી ગઈ ને. મારા દાદી અને મારા બાના બેન વાકું જ કરવા માંગ્યા. બા મનમાં એવું વિચાર છે કે મને કો સુવા ગો. ગાઈસ મમ્મી મને ચોકી ગઈ. તો આજે ખાવામાં બન્યું છે મગનું શાક, પછી લસણની ચટણી અને ભાખરી. તો હાલો બધા જમવા માટે. हाय हाय इतना सुकून. પપ્પાના જોક્સના વિડીયો આખું મારા કેરેક્ટરનો પરફોર્મ કરવો પડ્યો. 2000 years later. પછી હું પપ્પા અને મારા ભાઈ સાથે અમે ક્રિકેટ રમવા માંગ્યા. એ બી એક કપ્પી એક હાથે એકદમ મજા આવી ગઈ અમને કો રમવામાં જ. આ જો મમ્મી મારા કો ગુગ બનાવીને લાવી છે. શું પીવી છે ગુગ? દૂધ છે કે હોર્લિક્સ છે? હોર્લિક્સ. બહુ જ મસ્ત બન્યું છે. આ શું પાછી વાકુ કરવા માંગ્યા? આ લોકોને આજે વાકુ ભગશે કે નહીં ભગવાન જાને. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7:30. તો હવે આપણે બહાર નાસ્તો કરવા જાશું. આ જો પપ્પા કે વ્લોગ બનાવવા માંગ્યા. એક મારા પહેલાને જ બનાવે છે પપ્પા વ્લોગ. એમની બંને ચેનલની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એ બંને મારા પપ્પાની જ છે ચેનલ. આજે મારા પપ્પા એમના વ્લોગમાં એક ગેમ રમાઈ ગઈ હતી. એમાં હું જીત્યો. મારા અને મારા ભાઈ વચ્ચે હતી, એમાં હું જીત્યો. તો પપ્પાએ કીધું કાલે જા ખાવા જવું હોય કે નાસ્તો કરવા જવું હોય કા જાજે. પહેલાં આપણે ઘોસો મંગાવ્યો હતો એવરેજ હતો. પછી આપણે આ કોમ્બો મંગાવ્યો હતો ફ્રેન્ચ ફ્રાઈસ, બર્ગર અને કોલ્ડ ડ્રિંક. એક એવરેજ હતું. આ જો આપણે ચાઇનીઝ લીધું છે. મારે સાથે ખાવાય કે મહેંગા. આ ડેંડા પકડવાના ધંધા નો કરાય, ચાઇનીઝ નો ખવાય. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. તો તમે કેમ ખાવ છો? આ તો તને પીરસું છું, ખવાય નહીં. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ખાઈ જશો. મને પતા નહીં કે બહુ ભાવે છે ચાઇનીઝ. સૌથી વધારે ઘરમાં મને સાદાને ચાઇનીઝ ભાવે. હવે ગમે ચાખીને કહું કે આ ચાઇનીઝ ભેળ કેવી છે. ચાઇનીઝ ભેળ તો બહુ જ મસ્ત છે. હવે ગાય મંચુરિયન ચાખીને કહું. હાય કે બહુ મસ્ત છે. જમ્યા પછી હું, મમ્મી ને પપ્પા ટીવી જોવા બેઠ્યા. કક્કાને વાગ્યા છે રાતના 10. તો હવે ઊંઘી બહુ આવે છે. તો આજના વ્લોગ આખું જ હતું. તો આ વ્લોગને લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોને જેટલું શેર થાય એટલું શેર કરી કાઢજો. અને થેન્ક યુ. આભાર.